હાલો નમસ્કાર સર, હું વીજળી વિભાગથી વાત કરું છું. હું આપની શું સેવા કરી શકું? બપોરના વાસણ પડ્યા છે, ઘસી દે. અરે વાસણ ઘસવાનું કામ અમારું નથી. વીજળી સંબંધી કોઈ કમ્પ્લેન હોય તો જણાવો. હા તો લાઇટ બિલ માફ કરી દે. અરે દાદી, પ્રોબ્લેમ બતાવો. જમણા પગનો ગોઠણ બહુ દુખે છે અને બીપી ની વધઘટ થાય છે. અરે મારી માં, લાઇટ સંબંધિત કઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. લાઇટ બિલ ભરવું પડે છે, ઈ તો મોટો પ્રોબ્લેમ છે. અરે પણ તમે લાઇટ વાપરો છો તો બિલ તો ભરવું જ પડે ને. તો શું સેવાની પીપોડી બજાવે છો? હું શું સેવા કરી શકું? સેવા તો એને કરી કહેવાય સામેની વ્યક્તિ રાજી થઈ જાય. જુઓ, અમે માલિક નથી, અધિકારી છીએ. અમે એટલું જ કરી શકીએ. ઉપરથી જેટલી પરવાનગી હોય. જો હું કહું એમ કરતા જોર પડે છે ને મારો રોયો એની ઘરવાળીનું બધું સિંજું કરશે. કાંઈક તો ભગવાનનો ડર રાખો. મેં શું મારી ઘરવાળાનું કીધું કર્યું? હમણાં કીધું તો ખરા કે ઉપરથી પરવાનગી હોય એટલું કામ જ કરી શકાય. અરે મારી માં, ઉપરથી પરવાનગી એટલે સરકારની પરવાનગી હોય, સમજો તો ખરા. ઠીક લે, હાલ ત્યારે. તારી સાથે માથાકૂટ કરીને કઈ ફાયદો નથી. મેં